હલો, કેમ છો? મજામાં છો? ઘરે છો? સેફ છો? ઓકે, ચાલો તો આજે આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટરમાં લેક્ચર નંબર 2ની શરૂઆત કરીએ છીએ. લાસ્ટ ટાઈમ આપણે આલ્કોહોલના વર્ગીકરણમાં એક સામાન્ય વર્ગીકરણ આપણે લાસ્ટ ટાઈમ ચર્ચા કરી તે મુજબ મોનોહાઇડ્રિક આલ્કોહોલ, ડાયહાઇડ્રિક આલ્કોહોલ અને ટ્રાયહાઇડ્રિક આલ્કોહોલ કોને કહેવાશે તેની આપણે વાત કરી લાસ્ટ ટાઈમ. ઓકે, ચાલો આજે હવે જે મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે, જેટલા પણ મોનોહાઇડ્રિક આલ્કોહોલ છે, આ મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં હાઇડ્રોક્સી સમૂહ, આપણો હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, તે કાર્બનનું સંકરણ જ્યારે sp3 હોય તે દરમિયાન આલ્કોહોલના વર્ગીકરણના કેટલા પ્રકાર પડે છે તેની વાત કરવાની છે. તો પહેલા તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ સમજી શકો છો ને. મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે જે આલ્કોહોલમાં હાઇડ્રોક્સિલ સમૂહ એક જ વાર દેખાય તમને. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલમાં હાઇડ્રોક્સી સમૂહ કે જે ઓલરેડી એક જ વાર છે, એ હાઇડ્રોક્સિલ સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, એ કાર્બન પરમાણુનું સંકરણ જ્યારે sp3 પ્રકારનું છે, ત્યારે આપણે કેટલી રીતોએ તેને વર્ગીકૃત કરી શકીએ છે. તો પહેલો પ્રકાર, મેઇન હેડિંગ આપી દો, ચલો નોટ લઈ લો, પેન લઈ લો, નોટ અને પેન લઈ લો, હેડિંગ આપી દો. આ OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બનનું સંકરણ જ્યારે sp3 પ્રકારનું હોય, તો આ પ્રકારના વર્ગીકરણમાં કયા કયા ટાઈપના આલ્કોહોલ આવશે? હેડિંગ આપી દો તો ચલો. ઓકે, આપ્યું હેડિંગ. હવે હું શરૂઆત કરું છું એમાં કે ભાઈ પ્રાથમિક આલ્કોહોલ કોને કહેવાશે? પ્રાથમિક આલ્કોહોલ તો કે હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે, તે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ હોય તો તેવા પ્રકારના આલ્કોહોલને જોડાયેલ હોય તો તેવા પ્રકારના આલ્કોહોલને પ્રાથમિક આલ્કોહોલ કહે છે. લખો, પ્રાથમિક આલ્કોહોલ. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે, તે કાર્બન સિંગલ બંધ દ્વારા, sp3 સંકરણ છે એટલે સમજી શકો છો કે સિંગલ બંધ જ હશે, તે કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલ હોય તો તેવા પ્રકારના આલ્કોહોલને પ્રાથમિક આલ્કોહોલ કહે છે. લખો. ચલો લખો. ઓકે, દેખાય છે બરાબર કેમેરામાં? હા, દેખાય છે. ઓકે, ચાલો. હવે પ્રાથમિક આલ્કોહોલના ઉદાહરણ પર જઈએ. પ્રાથમિક આલ્કોહોલના ઉદાહરણ ઉપર, જેમ કે
તો કે ધ્યાન આપો અહીંયા, હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજો એક જ કાર્બન જોડાયેલો છે, પ્રાથમિક આલ્કોહોલ. ઓકે, હાઇડ્રોજન મૂકી દઉં, CH3 CH2, તો શું નામ બન્યું આનું? ઇથેનોલ. બીજું લખો, હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજો એક કાર્બન જોડાયેલો છે. પછી આની સાથે ભલે બીજા ગમે એટલા જોડાયેલા હોય, હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજો એક જ કાર્બન જોડાયેલો છે. હવે અહીંયાથી આગળ ગમે એટલી લાંબી ચેન બનાવો, કોઈ પ્રોબ્લેમ નથી, પ્રાથમિક આલ્કોહોલ જ છે. શું જોવાનું છે? માત્ર તમારે હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે તે કાર્બન સાથે આ કાર્બન સાથે કેટલા કાર્બન છે? એક જ. તો એને શું કહેવાશે? પ્રાથમિક આલ્કોહોલ. લો બીજું ઉદાહરણ, શું નામ છે? પ્રોપેન 1-ઓલ, અથવા બોલો 1-પ્રોપેનોલ. પહેલા નંબર પર છે ને OH. ઓકે, હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે એક જ કાર્બન છે ને? હા, આની સાથે પછી ભલે ગમે એટલા હોય. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે તેની સાથે બીજો એક જ કાર્બન જોડાયો છે, તો તે પ્રાથમિક આલ્કોહોલના ઉદાહરણમાં આવશે. પ્રાથમિક આલ્કોહોલ લખી લો ઉદાહરણ તરીકે, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ, પેન્ટેનોલ, હેક્ઝેનોલ, હેપ્ટેનોલ, બધા પ્રાથમિક આલ્કોહોલ છે. લખી લો. ચાલો, ઓકે, લખાઈ ગયું આટલું? ચાલો આગળ જઈએ. દ્વિતીયક આલ્કોહોલ. ચાલો, દ્વિતીયક આલ્કોહોલ. દ્વિતીયક આલ્કોહોલ, તો ફરીથી ડેફિનેશન સેમ રાખું છું, મારી સાથે જ લખતા જજો. દ્વિતીયક આલ્કોહોલ આવી રીતે બે કરી અને ઉપર ડિગ્રી બતાવવાની, એને વાંચવાનું દ્વિતીયક આલ્કોહોલ. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન સાથે બીજા બે કાર્બન જોડાયેલા છે. બે કાર્બન જોડાયેલ હોય તો તેવા પ્રકારના આલ્કોહોલને આપણે બોલીશું કે તે દ્વિતીયક આલ્કોહોલ છે. લખો. ઓકે, ઉદાહરણ લઈએ, ધ્યાનથી જુઓ. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે, હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન સાથે બીજા બે કાર્બન જોડાયેલ છે. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજા બે કાર્બન જોડાયેલા છે, તો આ પ્રકારના આલ્કોહોલને દ્વિતીયક આલ્કોહોલ કહીશું. ઓકે, ચાલો હાઇડ્રોજન લખી દઈએ આપણે, CH3 આ જગ્યા ઉપર શું આવશે? 3 વેલેન્સી થઈ ગઈ એટલે ખાલી એક હાઇડ્રોજન. ઓકે, ચાલો તો થઈ ગયું. નામ બોલો, નામ શું આવશે? બોલો, નંબર આપી દો. આમથી આપશો કે આમથી આપશો? નંબર વચ્ચેનો બીજો જ આવવાનો છે. ઓકે, તો બીજા નંબર પર OH છે એટલે શું નામ બોલવાનું? 2-પ્રોપેનોલ અથવા પ્રોપેન 2-ઓલ, કંઈ પણ લખો, ચાલશે. ચાલો, હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હતો તે કાર્બન સાથે બીજા બે કાર્બન જોડાયેલા હતા, તો દ્વિતીયક આલ્કોહોલ. આલ્કોહોલના પ્રકારમાં બીજું કોઈ સૂત્ર લખીએ. CH3 CHOH CH2 CH3. ચલો બોલો શું થશે? પહેલા તો ઓળખો કયા પ્રકારનો આલ્કોહોલ છે, તો કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજા બે કાર્બન જોડાયેલા છે આજુબાજુમાં. ઓકે, આ કાર્બન સાથે કેટલા તે જ જોવાનું, પછી પાછું આની બાજુમાં બીજો એક હોય તો તે જોવાની જરૂર નથી. ટાર્ગેટ ખાલી એક જ છે આપણો કે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે આ કાર્બન સાથે ઉપર નીચે ડાબે જમણે કેટલા કાર્બન દેખાય છે, તો કે આ બાજુ એક અને આ બાજુ એક.
હવે આની સાથે બીજો જોડાયેલો હોય તો આપણે મતલબ નથી. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે બીજા 2 કાર્બન જોડાયેલા છે, તો આ પ્રકારનો આલ્કોહોલ પણ દ્વિતીયક આલ્કોહોલ થયો. નામ બોલવું છે આનું. શું નામ બોલીશું? 1 2 3 4 બોલો નામ. 4 કાર્બન છે બ્યુટેન, બીજા નંબર પર OH છે તો બ્યુટેન 2 ઓલ. બ્યુટેન 2 ઓલ. ઓકે, ચાલો પતાવો. નામ લખતા જજો સાથે. મેં તમને લાસ્ટ ટાઈમ પણ કીધું કે આ ટોપિક પતે છે વર્ગીકરણનો, એના પછી આવે છે નામકરણની મેથડ. તો આપણે કંઈ નામકરણમાં ફરીવાર ટાઈમ નહીં બગાડીએ. નામ સાથે સાથે હું તમને જેટલા બી આલ્કોહોલ આવવાના છે ચેપ્ટરમાં એ બધાના નામ તમને સાથે સાથે જ કહેતો જાઉં છું, સૂત્ર સહિત. આ UPSC નામ આપણે લખીએ છીએ, લખતા જજો. લખી લો દ્વિતીયક આલ્કોહોલ. ચલો આગળ વધીએ. લખાઈ ગયું. તૃતીયક આલ્કોહોલ પર જઈએ. તૃતીયક આલ્કોહોલ. તૃતીયક આલ્કોહોલ, ટર્સરી આલ્કોહોલ, તૃતીયક આલ્કોહોલ. તો હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાયેલા હોય. પતી ગઈ વાત. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન બીજા 3 કાર્બન સાથે જોડાયેલો હોય તો તે પ્રકારના આલ્કોહોલને આપણે તૃતીયક આલ્કોહોલ બોલીશું. ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે તો કે હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાયેલા હોય. એટલે 1 2 3. હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાયેલા છે. આ પ્રકારના આલ્કોહોલને તૃતીયક આલ્કોહોલ બોલીશું. હાઇડ્રોજન મૂકી દઉં. CH3 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 અને વચ્ચે તો 4 વેલેન્સી થઈ ગઈ કાર્બનની. ઓકે, નામ બોલો આનું. IUPSC નામ બોલો આનું. લોંગેસ્ટ ચેન આ બનશે એટલે 1 2 3. બીજા નંબર ઉપર OH, બીજા નંબર ઉપર CH3 એટલે કે મિથાઇલ સમૂહ. તો શું બોલીશું? 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ અથવા 2 મિથાઇલ 2 પ્રોપેનોલ. સિમ્પલ. લખી લો. ચલો ઝડપ રાખો, લખી લો. ઓકે, બીજું એક ઉદાહરણ આપી દઉં. CH3 CH2 C CH3 CH3 OH. ઓકે, બોલો નામ. શું થશે? પહેલા તો ઓળખો. તૃતીયક આલ્કોહોલ છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલ છે તે કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાયેલા છે. હા, ઉપર 1 કાર્બન, નીચે 1 કાર્બન. આ બાજુ કોઈને પૂછવું છે કે અહીંયા હાઇડ્રોજન જોડાયેલો છે? એવું પૂછવું છે કોઈને કે આ કાર્બન સાથે તો હાઇડ્રોજન જોડાયેલો છે? એવા કોઈના મનમાં શંકા છે? જો એવી શંકા હોય તો હવે એ કોઈ શંકાનું કોઈ સમાધાન નથી. ધોરણ 11માં બરાબર ધ્યાનથી નિયમો અને પ્રેક્ટિસ ખૂબ કરાવેલી છે તમને. ધોરણ 11ની નોટ જોઈ લેજો. અહીંયા આ કાર્બન સાથે હાઇડ્રોજન જોડાયેલો છે. જો તમને એવું દેખાતું હોય તો ધોરણ 11ની નોટ જોઈ લેજો. ઓકે ને? ચાલો. તો હાઇડ્રોક્સી સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજા 3 કાર્બન જોડાયેલા છે એટલે આ તૃતીયક આલ્કોહોલ તો છે. હવે એનું નામ બોલો. આનું નામ બોલો. શું નામ આવશે આનું? નંબર આપી દઈએ. ફંક્શનલ ગ્રુપ, ક્રિયાશીલ સમૂહ આગળ ઓછો નંબર આવવો જોઈએ. હા, તો નંબર આપી દઈએ. 1 2 3. શું બોલશો? પહેલા નંબર ઉપર મિથાઇલ સમૂહ. પહેલા નંબર ઉપર મિથાઇલ સમૂહ તો 1 ડાઈ મિથાઇલ. પહેલા નંબર પર જ OH છે. ટોટલ એક લાઇનમાં 3 કાર્બન છે તો 1 પ્રોપેનોલ. ઓકે ઓકે ઓકે. ના, રોંગ. જો આવું નામ વિચાર્યું હોય તો રોંગ છે તમારું. બોલો કેમ?
આઈયુપીએસસી નામકરણ યાદ કરો. વારંવાર કહું છું કે આ વસ્તુ તમારે ખાસ 11મા ધોરણમાં એટલે જ આપણે કમ્પ્લીટલી લગભગ 15 થી 20 દિવસ આપણા ક્લાસરૂમની અંદર તમને જે છે આ બેઝિક આપણું કમ્પ્લીટ કરાવેલું છે નામકરણનું. બરાબર યાદ કરો. ના, આ નામ ખોટું છે. કેમ? તમારે કાર્બનની લોંગેસ્ટ ચેઇન પસંદ કરવાની છે નામકરણ માટે. કાર્બનની લોંગેસ્ટ ચેઇન. હવે કાર્બનની લોંગેસ્ટ ચેઇન, કાર્બનની બાજુમાં ફરીથી બતાવી દઉં સ્ટ્રક્ચર. આ જગ્યા ઉપર CH3 CH2 COH CH3 CH3. ઓકે, આ જગ્યા ઉપર કાર્બનની લોંગેસ્ટ ચેન તમે અહીંયા જોઈ લીધી કે 3 છે, બટ બની શકે કે બીજી પણ હોઈ શકે છે કાર્બનની લોંગેસ્ટ ચેન. તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા હું તમને કહું તો કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા આ જગ્યા ઉપર શું આ નથી? કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા, કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા 4 કાર્બનની બને છે ને? હા, તો બ્યુટેન છે આ જગ્યા ઉપર, પ્રોપેન નથી, પ્રોપેનોલ નથી, અહીંયા બ્યુટેનોલ બનશે. કાર્બનની લાંબામાં લાંબી શૃંખલામાં તો 4 કાર્બન છે. તો આ જ વસ્તુને હવે બીજી રીતે લખું, આ જ વસ્તુને હવે બીજી રીતે લખું. બરાબર છે? એક લાઈનમાં 4 કાર્બન છે, અથવા બીજી રીતે લખવાની પણ શું જરૂર છે? નંબર આપી દો હવે. તો હવે તમે અહીંથી નંબર આપશો તો OHના નામની આગળ ત્રીજો નંબર આવશે, અહીંથી નંબર આપશો તો OHના નામની આગળ બીજો નંબર આવશે. તો નંબરિંગ ક્યાંથી કરવાનું આપણે? અહીંયાથી 1 2 3 અને 4. ઓકે, ચલો હવે નામ બોલો. તો શું છે? તો કે બીજા નંબર ઉપર ટોટલ 4 કાર્બન થઈ ગયા. બીજા નંબર ઉપર મિથાઇલ સમૂહ છે, તો શું લખશો અહીંયા? 2 મિથાઇલ 4 કાર્બન છે એટલે બ્યુટેન 2 ઓલ. બીજા નંબર પર OH છે, બીજા નંબર પર મિથાઇલ છે. 2 મિથાઇલ 4 કાર્બન એટલે બ્યુટેન, અને બીજા નંબર પર OH એટલે 2 ઓલ. ઓકે, આઈયુપીએસસી નામકરણ ડગલે ને પગલે ઉપયોગી થવાના છે. ફરી એકવાર 11મા ધોરણમાં નોટ કાઢી, સમય કાઢી અને એક વખત બરાબર નિયમો જોઈ લેજો, નહીતર ફાંફા જ માર્યા કરશો. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ડગલે ને પગલે આવશે. બરાબર, ચાલો લખી લો. આ ખોટું છે, આ સાચું છે. અને કયો આલ્કોહોલ છે? આ તૃતીયક આલ્કોહોલ છે. લખી લો. લખી લો. ઓકે, ચાલો પૈતું. આ તો પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક આલ્કોહોલને ઓળખતા આવડી ગયું. બરાબર છે? આ કોમન વસ્તુ છે દરેક ટાઈપના. હજુ આના પછી આગળ જાઉં છું આલ્કોહોલમાં. દરેક ટાઈપના આલ્કોહોલમાં આ 3 પ્રકાર તમે પાડી શકો છો: પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક પ્રકારના આલ્કોહોલ. કેટલીક વાર MCQમાં ખાલી એટલું જ આપી દે છે કે ઓળખો. ખાલી MCQમાં આટલું જ આપી દે છે કે ઓળખો. નીચે આપેલા 4 ઓપ્શન છે, નીચેના પૈકી ઓળખો કયો પ્રાથમિક આલ્કોહોલ છે, કયો દ્વિતીયક આલ્કોહોલ છે, કયો તૃતીયક આલ્કોહોલ છે, ઓળખો. આટલું જ આપી દે છે MCQમાં. ઓકે, ચાલો. તો ઓળખતા આવડશે. હવે આગળ જઈએ છે. આપણું મેઇન હેડિંગ આ છે, ધ્યાન રાખજો. અત્યારે એવા જ આલ્કોહોલની વાત ચાલે છે કે જેમાં OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો હોય તે કાર્બનનું સંકરણ sp3, એટલે કે તમને OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે એ કાર્બન સાથે સંપર્કમાં તમને સિંગલ બોન્ડ દેખાશે. કોઈ પણ જગ્યા ઉપર OH સમૂહવાળા કાર્બન ઉપર તમને દ્વિબંધ કે ત્રિબંધ નહીં દેખાય, સિંગલ બંધ જ દેખાશે. અત્યારે ટાઈપ આ ચાલી રહેલી છે. ચલો આગળ જઈએ. વર્ગીકરણમાં બીજો એક પ્રકાર, આ ટોપિક ચાલી રહેલો છે, નંબર 2 આપી દો આમાં. ચાલો, એલાઇલિક આલ્કોહોલ આપો હેડિંગ. એલાઇલિક આલ્કોહોલ, એલાઇલિક આલ્કોહોલ આપો હેડિંગ. એલાઇલિક આલ્કોહોલ આ પણ આલ્કોહોલનો એક પ્રકાર છે. હવે કેવી રીતે ઓળખવાનું છે આને? હેડિંગ આપી દો, એલાઇલિક આલ્કોહોલ. હું પહેલા એનું સ્ટેટમેન્ટ લખી દઉં છું કોને કહેવાય. તો હાઇડ્રોક્સિલ સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ, OH સમૂહ, હાઇડ્રોક્સિલ સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ
કાર્બન કાર્બન દ્વિબંધ, બરાબર ધ્યાનથી લખજો. અને બુક હોય તો આલ્કોહોલના વર્ગીકરણવાળું પેજ તમે વિડીયો જોતી વખતે બુકને હંમેશા નજરની સામે રાખો, એટલે આઈડિયા આવે કે શું ચાલી રહેલું છે. મારી લેંગ્વેજ થોડી બુકની લેંગ્વેજથી અલગ હશે, પણ કોન્ટેન્ટ એકદમ ઇઝી કરીને આપેલું હશે, બરાબર છે. પણ બુક સામે રાખજો તમારી, અને બુકની અંદર પણ બુકમાં થોડા ઓછા ઉદાહરણ આપેલા હશે, હું થોડા વધારે કહેતો જઈશ, એ પણ જરાક લખતા જજો, બરાબર. લખો, બુકની અંદર જુઓ કઈ જગ્યા ઉપર છે આ ટોપિક, અને મારી સાથે લખતા જાઓ. હાઇડ્રોક્સિલ સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના, કાર્બન કાર્બન દ્વિબંધ પછીના કાર્બન, કાર્બન કાર્બન દ્વિબંધ પછી આવતો કાર્બન, કે જે કાર્બનનું સંકરણ કેવું છે? sp3 છે. હવે કાર્બન કાર્બન દ્વિબંધ આવશે તો કાર્બનનું સંકરણ કેવું છે? sp2 આવે. સિંગલ બંધ ઉપર હંમેશા સંકરણ sp3, ડબલ બોન્ડ ઉપર હંમેશા સંકરણ sp2, અને ટ્રિપલ બોન્ડ ઉપર હંમેશા સંકરણ sp. આવું આપણને 11મા ધોરણમાં ખબર છે. ઓકે, ચાલો. તો હાઇડ્રોક્સિલ સમૂહ કાર્બન 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 દ્વિબંધ પછીના કાર્બન કે જે કાર્બનનું સંકરણ sp3 છે. હાઇડ્રોક્સિલ સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછી આવતો કાર્બન કે જે કાર્બનનું સંકરણ sp3 છે. એટલે આ કાર્બન સાથે તો સંપર્કમાં બધી જ જગ્યા પર સિંગલ બંધ જ હશે, સિગ્મા બંધ જ હશે. તો જે કાર્બનનું સંકરણ sp3 છે તેની સાથે જો જોડાયેલો હોય તો આ પ્રકારના આલ્કોહોલને એલાયલિક આલ્કોહોલ કહે છે. લખી લો. હાઇડ્રોક્સિલ સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીના કાર્બન કે જે કાર્બનનું સંકરણ sp3 છે તેની સાથે જોડાયેલો હોય તો તેવા પ્રકારના આલ્કોહોલને એલાયલિક આલ્કોહોલ કહે છે. એલાયલિક આલ્કોહોલ કોને કહેવાય? ઓકે, લખી લો. વિડીયો પોઝ કરો, લખી લો ઝડપથી. ચાલો, લખી લીધું. ઓકે, હવે જવા દો. આ નીચે જગ્યા છે, થોડુંક બતાવી દો. પહેલા શું કીધું અહીંયા કે કાર્બન કાર્બન દ્વિબંધ હોય, એની બાજુમાં કોઈ કાર્બન હોય કે જે કાર્બનનું સંકરણ sp3, કે જેમાં કોઈ જગ્યા ઉપર દ્વિબંધ કે ત્રિબંધ ના હોય, આ કાર્બનનું સંકરણ હોવું જોઈએ sp3. કાર્બન કાર્બન દ્વિબંધ હોય તેની તરત બાજુમાં એક કાર્બન હોય કે જે કાર્બનનું સંકરણ sp3 હોય. કાર્બન કાર્બન દ્વિબંધ હોય તેની તરત બાજુમાં બીજો કોઈ કાર્બન હોય કે જે કાર્બનનું સંકરણ sp3 હોય, અને આ કાર્બન સાથે જો OH જોડાયેલો હોય. કાર્બન, આટલી જ શરત છે, બસ આટલી જ શરત છે. એલાયલિક આલ્કોહોલ માટે આટલી જ શરત છે કે કાર્બન કાર્બન દ્વિબંધ હોવો જોઈએ, કાર્બન કાર્બન દ્વિબંધની બાજુમાં કોઈ કાર્બન હોવો જોઈએ કે જે કાર્બનનું સંકરણ કેવું જોઈએ? sp3 જોઈએ. ભલે આ કાર્બનનું સંકરણ કયું છે? sp2 છે. ભલે આ કાર્બનનું સંકરણ કયું છે? sp2 છે. કાર્બન કાર્બન દ્વિબંધની બાજુમાં કોઈ કાર્બન હોય અને જે કાર્બનનું સંકરણ sp3 હોય અને તેની સાથે જો OH જોડાયેલો હોય તો તેવા પ્રકારના આલ્કોહોલને એલાયલિક આલ્કોહોલ કહે છે. સંકરણમાં પણ તમારે કંઈ કન્ફ્યુઝ થવાની જરૂર નથી. તમારે જોઈ લેવાનું છે કે OH સમૂહ જે કાર્બન સાથે છે એની આજુબાજુ ઉપર નીચે ડાબે જમણે બધી જ જગ્યા પર સિંગલ બંધ છે ને. સિંગલ બંધ હોય તો sp3 સંકરણ, અને એની બાજુમાં જે કાર્બન છે તેની આજુબાજુ ઉપર નીચે ડાબે જમણે કોઈ બી બાજુ શું હોવો જોઈએ? દ્વિબંધ. બરાબર છે? તો જ આપણી વ્યાખ્યા પ્રમાણે બોલી શકીએ. તો OH સમૂહ કાર્બન કાર્બન દ્વિબંધ પછીનો કાર્બન કે જેનું સંકરણ sp3 છે તેની સાથે જો OH જોડાયેલો હોય તો એ પ્રકારના આલ્કોહોલને એલાયલિક આલ્કોહોલ કહે છે. બરાબર છે? આ એક સિમ્પલ સમજૂતી છે, પછી એના કેટલાક ઉદાહરણ આપું છું. લખી લો. ચાલો, પૈતું ઉદાહરણ આપું. ઓકે,
તો એલાઇલિક આલ્કોહોલમાં ઉદાહરણ પર જઈએ તો એલાઇલિક આલ્કોહોલના ઉદાહરણ આપું. ચાલો જુઓ અહીંયા, સપોઝ કે OH જે કાર્બન છે એની બાજુમાં જે કાર્બન છે તેની સાથે દ્વિબંધ છે. ઓકે, હાઇડ્રોજન લખી દઉં, CH2 CH CH2OH. ચલો બોલો નામ બોલો. પહેલા તો શરત ફોલો થાય છે. OH સમૂહ જે કાર્બન સાથે છે તેની ઉપર નીચે ડાબે જમણે બધી જ જગ્યા પર સિંગલ બંધ છે, એટલે આ કાર્બનનું સંકરણ sp3 છે. એની બાજુમાં જે કાર્બન છે તેની પાસે દ્વિબંધ છે. ઓકે, શરત ફોલો થાય છે. દ્વિબંધની બાજુવાળો કાર્બન સિંગલ બંધથી છે, શરત ફોલો થાય છે. ઓકે, તો એલાઇલિક આલ્કોહોલ, આનો સામાન્ય પ્રકાર કયો થયો? સામાન્ય પ્રકાર તો કે આ એલાઇલિક આલ્કોહોલ છે. આ એક એલાઇલિક આલ્કોહોલ છે. બરાબર છે. ચાલો હવે નામ બોલો. આનું શું નામ થશે? ફંક્શનલ ગ્રુપ OH. હા, હવે પાછો પ્રોબ્લેમ એ થાય કે નંબર અહીંયાથી કરવા કે નંબર અહીંયાથી કરવા, નંબર અહીંયાથી કરવા કે નંબર અહીંયાથી કરવા. તેના માટે તમારે ફંક્શનલ ગ્રુપની ક્રિયાશીલતા યાદ હોવી જોઈએ. ધોરણ 11માં લખાવેલી છે. હંમેશા યાદ રાખો કે કોઈ પણ ફંક્શનલ ગ્રુપ ક્રિયાશીલ સમૂહ, હંમેશા કોઈ પણ ક્રિયાશીલ સમૂહ હોય તો કોઈ પણ ક્રિયાશીલ સમૂહને પ્રાયોરિટી પહેલી આપવાની, એના પછી પ્રાયોરિટી આપવાની. ડબલ બોન્ડ હોય અથવા તો ટ્રિપલ બોન્ડ હોય તો એની પ્રાયોરિટી પછી આવે. ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડની પ્રાયોરિટી ફંક્શનલ ગ્રુપ પછી આવે. અને છેલ્લે શું આવે? વિસ્થાપક સમૂહો. વિસ્થાપક સમૂહો જેવા કે હેલોજન્સ છે, નાઇટ્રો છે કે આલ્કાઇલ સમૂહો છે. વિસ્થાપક સમૂહો પ્રાયોરિટી ઓર્ડરમાં, પ્રાયોરિટી પહેલાં ફંક્શનલ ગ્રુપની આપવાની. બરાબર, આખો પ્રાયોરિટીનો ક્રમ લખાવેલો છે, તમને જોઈ લેજો. અત્યાર પૂરતું આટલું યાદ રાખો કે ક્રિયાશીલ સમૂહની પ્રાયોરિટી સૌથી વધારે, એટલે આમાં તમારે OHના નામની આગળ ઓછો નંબર આવે તે રીતે નંબરિંગ કરવાનું. બરાબર. ચાલો, તો OHના નામની આગળ ઓછો નંબર આવે એટલે નંબરિંગ અહીંયાથી કરીશું. 1 2 અને 3. બોલો શું નામ? બીજા નંબર ઉપર ડબલ બોન્ડ છે 2 ઇન. ડબલ બોન્ડ છે એટલે ઇન બોલીએ ને આપણે, 2 ઇન. અને પ્રોપેન 1 ઓલ, 3 કાર્બન. પહેલા નંબર પર OH, પ્રોપેન 1 ઓલ, 2 ઇન પ્રોપેન 1 ઓલ. ચાલો લખી લો. આ એક ઉદાહરણ થયું. બીજું એક ઉદાહરણ આપું. CH3 CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2 OH. ઓળખો. એલાઇલિક આલ્કોહોલ લખેલો છે, પહેલા તો ઓળખો કે આપેલ આલ્કોહોલ એલાઇલિક આલ્કોહોલ છે. તો કે ડબલ બોન્ડ ધરાવતા કાર્બનની બાજુવાળો કાર્બનનું સંકરણ sp3 છે. હા, તો કે તેની સાથે સંપર્કમાં કોઈ પણ જગ્યા પર દ્વિબંધ નથી. ડબલ બોન્ડની તરત બાજુમાં જે કાર્બન છે, ડબલ બોન્ડની તરત બાજુમાં જે કાર્બન છે તે કાર્બનનું સંકરણ sp3 છે અને એ જ કાર્બન સાથે OH જોડાયેલો છે. તો આ એક પ્રકારનો એલાઇલિક આલ્કોહોલ છે. એમાં જરૂરી નથી કે ખાલી ડબલ બોન્ડ, આ બાજુ ગમે એટલા કાર્બન હોય, મેં લખ્યો ને એક બીજો કાર્બન, જરૂરી નથી કે આ જગ્યા ઉપર 3 જ કાર્બનનું સ્ટ્રક્ચર હોય. 3 જ કાર્બનનું સ્ટ્રક્ચર હોય એવું જરૂરી નથી. ગમે એટલા કાર્બન હોય ને એક લાઈનમાં, આપણે એ બધું નથી જોવાનું. એલાઇલિક આલ્કોહોલ છે કે નહીં ચેક કરવા માટે તમારે શું જોવાનું છે? આખી શૃંખલામાં કોઈ પણ જગ્યા ઉપર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ છે. હા, અને ડબલ બોન્ડ પછીના તરત બાજુના કાર્બન પર OH છે. હા, તો એ એલાઇલિક આલ્કોહોલ છે. ચલો આનું બી નામ બોલો. શું થશે? નંબર ક્યાંથી આપશો? અહીંથી જ આપશો ને. 1 2 3 4. બીજા નંબર ઉપર છે ડબલ બોન્ડ 2 ઇન. ટોટલ 1 2 3 4. બ્યુટેન 1 ઓલ. પતી ગયું? લખી લો. ઉદાહરણમાં લખી લો. એલાઇલિક આલ્કોહોલના ઉદાહરણમાં. ચાલો લખી લીધું. હવે પાછું આ એલાઇલિક આલ્કોહોલમાં પણ 3 પ્રકાર પડશે. એલાઇલિક આલ્કોહોલમાં પણ આપણે વાત કરીએ તો એલાઇલિક આલ્કોહોલમાં પણ હું તમને 3 પ્રકાર કહું છું કે એલાઇલિક આલ્કોહોલમાં પણ 3 પ્રકાર પડશે. એલાઇલિક આલ્કોહોલમાં પણ આપણે 3 પ્રકાર પાડીએ. કયા 3 પ્રકાર? તો કે ભાઈ પ્રાથમિક પ્રકારનો એલાઇલિક આલ્કોહોલ, દ્વિતીયક પ્રકારનો એલાઇલિક આલ્કોહોલ અને તૃતીયક પ્રકારનો એલાઇલિક આલ્કોહોલ. પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક તો બધામાં આવે. તો એલાઇલિક આલ્કોહોલ છે એમાં પણ પાછા 3 પ્રકાર પાડીએ. ઓકે, તો સિમ્પલ ઉદાહરણથી તમને બતાવી દો અત્યારે. જુઓ અહીંયા,
CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH અને OH એક આ લખું, પછી લખું છું કંઈક CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 OH, ઓકે, CH, બરાબર. અને ત્રીજું કંઈક લખી દો આ જગ્યા ઉપર CH2 ડબલ બોન્ડ CH સિંગલ બોન્ડ CH3 OH. ચલો ધ્યાનથી જુઓ હવે, ધ્યાનથી જુઓ હવે, બરાબર, ધ્યાનથી જુઓ અને બોલો કે શું છે, ધ્યાનથી જોઈને બોલો. પ્રાથમિક દ્વિતીયક તૃતીયક આલ્કોહોલની વ્યાખ્યા પાછી યાદ કરો. OH સમૂહ જે આ ત્રણે ત્રણ પહેલાં તો એલાયલિક છે, હા, ડબલ બોન્ડની બાજુવાળા કાર્બનનું સંકરણ sp3 તેની સાથે OH, ડબલ બોન્ડની બાજુવાળા કાર્બનનું સંકરણ sp3 તેની સાથે OH, ડબલ બોન્ડની બાજુવાળા કાર્બનનું સંકરણ sp3 તેની સાથે OH. હવે ડબલ બોન્ડની બાજુવાળા કાર્બનનું સંકરણ sp3 છે કે કેમ તે તમારે કેવી રીતે ચેક કરવાનું છે કે આ કાર્બન સાથે ઉપર નીચે ડાબે જમણે બધી જ જગ્યા પર સિંગલ બંધ છે ને, હા, તો sp3 જ હશે. ચાલો, ત્રણે ત્રણ એલાયલિક તો છે. હવે એલાયલિકમાં પાછું પ્રાથમિક દ્વિતીયક તૃતીયક, તો પાછું પ્રાથમિક દ્વિતીયક તૃતીયકની વ્યાખ્યા યાદ કરો. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજો એક જ કાર્બન છે, હા, તો પ્રાથમિક છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે એ કાર્બન સાથે બીજા બે કાર્બન છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે તેની સાથે બીજા બે કાર્બન છે, હા, તો દ્વિતીયક છે. અને OH સમૂહ જે કાર્બન સાથે જોડાયો છે તેની સાથે બીજા ત્રણ કાર્બન છે, તો તે તૃતીયક છે. તો એલાયલિકમાં પ્રાથમિક દ્વિતીયક અને તૃતીયક. ઓકે, ચાલો, નામ બોલી શકો છો આના, આ બધાના નામ બોલી શકો છો, લખો નામ બધાના. વિડીયોને પોઝ કરો, બધાના નામ લખો, પછી હું નીચે લખીશ. વિડીયોને પોઝ કરો, બધાના નામ લખો, ધ્યાનથી બધાના નામ લખો, આ બધાના નામ લખો. ચાલો, નામકરણ સાથે જ ચાલવાનું છે આપણું. ઓકે, વિડીયો પોઝ કરો, બધાના નામ લખો. ચાલો, દેખાય છે બરાબર? ઓકે, દેખાય છે. ચાલો, બધાના નામ લખો, તો બધાના નામ લખો. તો શું છે આનું નામ? તો અત્યારે જ આવી ગયું ને, આનું નામ તો અત્યારે લખ્યું ને આપણે, 2 in પ્રોપેન 1 ઓલ. આ તો અત્યારે જ લખ્યું, 2 in પ્રોપેન 1 ઓલ. ચલો, આનું નામ લખો, આનું નામ બોલો, શું છે? શું આ જગ્યા પરથી નંબર 1 આપશો? શું આ જગ્યા ઉપરથી નંબર 1, 2 અને 3 કરશો? ના, કાર્બનની લોંગેસ્ટ ચેન, કાર્બનની લોંગેસ્ટ ચેન 3 કાર્બનની નથી. તમે વિચારો, અહીંયા કાર્બનની લોંગેસ્ટ ચેન 4 કાર્બનની થશે. કાર્બનની લોંગેસ્ટ ચેન તમારી આ બનશે કે નહીં? હા, તો નંબરિંગ અહીંયાથી કરવાનું. આનો નંબર 1, આનો નંબર 2, આનો નંબર 3, આનો નંબર 4. બરાબર. હવે બોલો શું છે? તો કે 3 શું છે? પહેલાં તો કોનું નામ લખવાનું? વિસ્થાપકનું ને. એટલે બીજા નંબર ઉપર તો કશું નથી, લોંગેસ્ટ ચેન 4 કાર્બનની છે. ઓકે, તો શું લખીશું? 3 in, ત્રીજા નંબર પર દ્વિબંધ, 3 in અને 4 કાર્બન બ્યુટેન, બીજા નંબર પર OH, 2 ઓલ. આ આનું નામ થયું. બરાબર, 3 in બ્યુટેન 2 ઓલ. ચલો, આનું નામ બોલો, શું થશે? ફરી પાછી કાર્બનની લોંગેસ્ટ ચેન આ જગ્યા પર બી આમ જાઓ કે આમ જાઓ 4 કાર્બન જ બનશે. ઓકે, તો કાર્બનની લોંગેસ્ટ ચેન આમ લખી શકો છો. નંબર આપો તો ફરી પાછો નંબર 1, 2, 3, 4. બોલો શું નામ બનશે આનું? આનું નામ શું બનશે? બીજા નંબર ઉપર હવે મિથાઇલ સમૂહ, તો 2 મિથાઇલ અને ત્રીજા નંબર પર શું છે? ડબલ બોન્ડ છે, 2 મિથાઇલ 3 in બ્યુટેન 2 ઓલ. ઓકે, 2 મિથાઇલ 3 in બ્યુટેન 2 ઓલ, અથવા 2 મિથાઇલ બ્યુટા 3 in 2 ઓલ. ઇટ્સ ઓકે. ચાલો, સમજ પડી? લખી લો. નામકરણ સાથે સાથે ચાલે છે, લખતા જજો. ઓકે, તો આ એલાયલિક આલ્કોહોલ પૂરું થયું. આ આપણું એલાયલિક આલ્કોહોલ પૂરું થયું. એલાયલિક આલ્કોહોલમાં સિમ્પલ
કે કાર્બન કાર્બન ડબલ બોન્ડની બાજુવાળો કાર્બનનું સંકરણ sp3 જોઈએ, એટલે કે તેની સાથે કોઈ પણ પ્રકારના ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ના જોઈએ. કાર્બન કાર્બન દ્વિબંધની બાજુવાળા કાર્બન ઉપર તમારે sp3 સંકરણ જોઈએ, અને એની સાથે જો OH જોડાયેલો હોય, કાર્બન કાર્બન ડબલ બોન્ડની બાજુવાળા કાર્બન કે જેનું સંકરણ sp3 છે તેની સાથે OH જોડાયેલો હોય તો તે પ્રકારના આલ્કોહોલને એલાઇલિક આલ્કોહોલ કહેવાય. એક લાઇનમાં ગમે એટલા કાર્બન હોય તો પણ ચાલે, એક લાઇનમાં ગમે એટલા કાર્બન હોય તો પણ ચાલે, બરાબર. એવું જરૂરી નથી કે 3 કાર્બન કે 4 કાર્બનની જ આપણે વાત કરવાની છે. એલાઇલિક આલ્કોહોલમાં એક લાઇનમાં ગમે એટલા કાર્બન હોય તો પણ ચાલે. તમારે શું જોવાનું? 1 2 3 4 ગમે એટલા કાર્બન હોય તો ચાલે. ચલો અહીંયા ડબલ બોન્ડ છે. હવે શું જોવાનું ખાસ કે હવે કાર્બન કાર્બન ડબલ બોન્ડની બાજુવાળો કાર્બન અને તેની સાથે OH, પણ આ કાર્બન સાથે કોઈ જગ્યા ઉપર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ ના હોવા જોઈએ. આનું સંકરણ sp3 જ જોઈએ. તો આ પણ એક એલાઇલિક આલ્કોહોલ છે, બરાબર. ઓકે, બતાવીએ. તો એલાઇલિક આલ્કોહોલ ટોપિક પૂરો થાય. આગળ જઈએ ત્રીજા પ્રકાર ઉપર. આપો હેડિંગ. ત્રીજો પ્રકાર છે આલ્કોહોલમાં બેન્ઝાઇલિક આલ્કોહોલ. આપો હેડિંગ. ત્રીજા પ્રકાર ઉપર જઈએ છે. આ બધા જ કેવા ચાલી રહેલા છે? મોનોહાઇડ્રિક આલ્કોહોલ, એટલે કે બધામાં OH સમૂહ એક જ વાર હશે, અને OH સમૂહ જે કાર્બન સાથે હશે તે કાર્બનનું સંકરણ sp3 જ હશે. તેવા જ આ બધા પ્રકારો ચાલી રહેલા છે. જવા દો, અત્યારે આ ઉપરથી લખી કરેલું છે ને. ચાલો આપો હેડિંગ. ત્રીજો પ્રકાર બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ. બેન્ઝાઇલિક આલ્કોહોલ. ઓકે, ચાલો. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ કોને કહીશું? બેન્ઝાઇલિક પહેલા તો બેન્ઝાઇલ સમૂહ કોને કહેવાય? બેન્ઝાઇલ. ધ્યાન આપો કે બેન્ઝીન ઓળખો છો ને આને? બેન્ઝીનની ઉપર CH2 સમૂહ, આટલો ભાગ, આટલા ગ્રુપનું નામ બેન્ઝાઇલ ગ્રુપ છે, સમૂહ છે. આટલા ગ્રુપનું નામ બેન્ઝાઇલ સમૂહ છે. આટલાને બેન્ઝાઇલ કહેવાય. ખાલી આ એક સંયોજકતા બાકી છે. સપોઝ કે તમે આ જગ્યા ઉપર Cl લગાવી દેશો તો બેન્ઝાઇલ ક્લોરાઇડ બની જશે, અને સપોઝ કે તમે આ જગ્યા ઉપર OH લગાવી દેશો તો એ બેન્ઝાઇલ આલ્કોહોલ બની જશે. ઇન શોર્ટ, આટલા ગ્રુપનું નામ છે બેન્ઝાઇલ. હવે અહીંયા ક્લોરીન લગાવ્યો, હેલોજન, તો બેન્ઝાઇલ ક્લોરાઇડ. આ જગ્યા ઉપર તમે બ્રોમિન લગાવ્યો તો બેન્ઝાઇલ બ્રોમાઇડ. આ જગ્યા ઉપર તમે આલ્કોહોલ લગાવ્યો એટલે કે OH સમૂહ લગાવ્યો તો એનું નામ થઈ જશે બેન્ઝાઇલ આલ્કોહોલ. ઇન શોર્ટ, આટલા ભાગનું નામ શું છે? બેન્ઝાઇલ. ઓકે, તો બેન્ઝાઇલ સમૂહ કહેવાય આટલાને. લખી દો કોઈ જગ્યા ઉપર, સાઈડ ઉપર. આટલા ભાગને બેન્ઝાઇલ કહેવાય. લખી દો. ચાલો લખી લો. ઓકે, લખી લીધું. ચાલો, હવે કોને કહેવાય બેન્ઝાઇલ આલ્કોહોલ તેની વાત કરી લઈએ. તો હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક વલય. એરોમેટિક વલય એટલે એવું સમજો કે ભાઈ બેન્ઝીન રિંગ, ચકરડું આપણું બેન્ઝીનનું, એરોમેટિક વલય. OH સમૂહ એરોમેટિક વલય પછીના કાર્બન. હવે આ જગ્યા ઉપર છે ને હું થોડુંક સુધારીશ. એરોમેટિક વલય પછીના એરોમેટિક વલય પછી એટલે કે તરત પછીના. એરોમેટિક વલય પછી આવતા તરત પછીના શું છે તે હું તમને લાસ્ટમાં કહીશ. અત્યારે ચોપડીમાં આવું છે કે હાઇડ્રોક્સિલ સમૂહ એરોમેટિક વલય પછીના, પણ હું બોલું છું તરત પછીના. એરોમેટિક વલય તરત પછીના, એરોમેટિક વલય પછી તરત આવતા.
હવે આ શું છે તે કન્ફ્યુઝન હું તમને લાસ્ટમાં કહીશ, આ ટોપિક હમણાં પતે એના પછી. તો OH સમૂહ એરોમેટિક વલય પછીના, ચોપડીમાં તો આવું જ છે પછીના, પણ હું બોલું છું તરત પછીના. OH સમૂહ એરોમેટિક વલય પછીના કાર્બન કે જેનું સંકરણ sp3 છે તેની સાથે જોડાયેલો હોય તો તેવા આલ્કોહોલને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે. OH સમૂહ એરોમેટિક વલય પછીના કાર્બન સાથે, પણ હું એવું બોલું છું કે તરત પછીના કાર્બન સાથે જોડાયેલો હોય કે જેનું સંકરણ sp3 છે, તો તેવા પ્રકારના આલ્કોહોલને બેન્ઝાઇલિક આલ્કોહોલ કહે છે. ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ એલાઇલિક આલ્કોહોલ. આ પણ એક પ્રકારનો એલાઇલિક આલ્કોહોલ છે, બટ આમાં બેન્ઝીન વલય છે, બીજો કોઈ ફરક નથી. ચાલો લખી લો, તો પહેલાં ડેફિનેશન લખી લો કોને કહેવાય તે. ચાલો લખાઈ ગઈ. હવે ઉદાહરણ પર જવું તો એરોમેટિક વલય એટલે કે સપોઝ કે આ જગ્યા ઉપર બેન્ઝીન રિંગ બતાવું. હવે આડી લખું, ઊભી લખું, કોઈ પ્રોબ્લેમ નથી ને કોઈને? બેન્ઝીન રિંગ મેં આડી લખી, કોઈ પ્રોબ્લેમ નથી ને? હા, પાછું ઊભી લખવાની એવું જરૂરી નથી, આડી ઊભી ગમે તેવી લખો. ઓકે, આ બેન્ઝીન વલય મેં આડી લખી છે. કોઈને ખોટું ના લાગતું હોય તો ઊભી બી લખી દઈશ પછી. ચાલો, તો એરોમેટિક વલય પછી OH સમૂહ એરોમેટિક વલય પછીના કાર્બન સાથે લો. એરોમેટિક વલય છે, એના પછી કાર્બન છે ને એના પછી OH છે. એરોમેટિક વલય છે, એના પછી તરત કાર્બન છે, અને આ કાર્બનનું સંકરણ પાછું કેવું? sp3. એટલે આ કાર્બન સાથે કોઈ પણ જગ્યા ઉપર OH સમૂહ જે કાર્બનને જોડાયેલો છે તેની સાથે કોઈ જગ્યા ઉપર ડબલ બોન્ડ કે ટ્રિપલ બોન્ડ નહીં, તો જ એનું સંકરણ sp3 રહેશે. તો એરોમેટિક વલય પછી જે કાર્બન આવે છે તેની સાથે જો OH જોડાયેલો છે, વાંચો, OH સમૂહ એરોમેટિક વલય પછીના કાર્બન સાથે જો OH સમૂહ જોડાયેલો છે, તો આ પ્રકારના આલ્કોહોલને શું કહેવાય છે? બેન્ઝાઇલિક આલ્કોહોલ. ઓકે, લખો ઉદાહરણ. હાઇડ્રોજન મૂકી દો હવે, CH2. તો આનું નામ છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. લખો કોમન નામ. હા, આનું કોમન નામ છે બેન્ઝાઇલિક આલ્કોહોલ. કોમન નામ છે આનું બેન્ઝાઇલ આલ્કોહોલ. બેન્ઝાઇલ આલ્કોહોલ કોમન નામ છે. એનું IUPAC નામ આનું શું બનશે? ફંક્શનલ ગ્રુપ જે કાર્બન સાથે જોડાયેલું હોય, ફંક્શનલ ગ્રુપ એટલે કે ક્રિયાશીલ સમૂહ તમારો જે કાર્બન સાથે જોડાયેલો હોય એ તમારી મેઇન ચેન કહેવાય. તો આ જગ્યા ઉપર તમારી મેઇન ચેન આ જ છે. આ જગ્યા ઉપર તમારી મેઇન ચેન આ જ છે, બરાબર. એમાં શું જોડાયેલું છે તો કે હવે બેન્ઝીન. તો બેન્ઝીન શું થઈ ગયું? આ જગ્યા ઉપર વિસ્થાપક સમૂહ થઈ ગયો. આખી બેન્ઝીન વલય તમારો વિસ્થાપક સમૂહ થઈ ગયો. એક જ કાર્બન છે, મેઇન ચેનમાં નંબર આપવાની જરૂર નથી, તો IUPAC નામ સીધું બોલો. બેન્ઝીન વિસ્થાપક સમૂહ થઈ ગયો, અને બેન્ઝીન જ્યારે વિસ્થાપક સમૂહ તરીકે હોય ત્યારે તેનું નામ શું બોલાય? ફિનાઇલ બોલાય. બેન્ઝીન પોતે જ્યારે કોઈ સૂત્રમાં વિસ્થાપક સમૂહ તરીકે હોય ત્યારે તેનું નામ ફિનાઇલ બોલાય. તો ફિનાઇલ અને એક કાર્બન અને OH એટલે મિથેનોલ. ફિનાઇલ મિથેનોલ, આ તેનું IUPAC નામ થયું. આનું IUPAC નામ થયું ફિનાઇલ મિથેનોલ. હવે પાછું એમ નહીં વિચારતા કે આ ફિનોલ છે. ના, ફિનોલ નથી. આ OH ડાયરેક્ટલી બેન્ઝીન સાથે જોડાયેલો હોતે, OH જો ડાયરેક્ટલી બેન્ઝીન સાથે જોડાયેલો હોતે તો ફિનોલ. એ વાર છે આવવાને. મેં તમને શું કીધું કે પહેલાં માત્ર આપણે આલ્કોહોલ પૂરું કરીશું, પછી આપણે ફિનોલ પર જઈશું.
બરાબર. એટલે અત્યારે બધું કોન્સન્ટ્રેશન માત્ર ને માત્ર આલ્કોહોલ પર જ આપો. ચાલો, તો ફિનાઇલ મિથેનોલ એનું IUPAC નામ. ચલો લઈએ છીએ ધીમે ધીમે ચાલો ને લઈએ, બધો કોન્સેપ્ટ ક્લિયર કરીએ ધીમે ધીમે. લખાઈ ગયું, વ્યાખ્યા લખાઈ ગઈ, તેનું એક ઉદાહરણ લખાઈ ગયું. ઓકે, ચાલો હવે એમાં પણ પાછા 3 પ્રકાર, લખાઈ ગયેલી છે ને વ્યાખ્યા. હા, એમાં પણ પાછા 3 પ્રકાર. આમે તરત કેમ લખ્યું છે ને એ હું આવીશ, છેલ્લે એના ઉપર આવીશ. એમાં પણ પાછા 3 પ્રકાર પાડીએ. કયા કયા દેખાય છે? બરાબર, ઓકે દેખાય. આ વારે ઘડીએ મારે જવું પડે છે કેમેરાની પોઝિશન જોવા માટે. ચાલો, બેન્ઝાઇલિક આલ્કોહોલ, એમાં પણ પાછા 3 પ્રકાર પાડીએ. બેન્ઝાઇલિક આલ્કોહોલ, તેમાં પણ પાછા હવે આપણે 3 પ્રકાર પાડીએ. ચાલો, એમાં પણ 3 પ્રકાર કયા કયા હતા? કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. એમાં પણ 3 પ્રકાર પાડીએ. ચાલો ધ્યાનથી જુઓ. હવે ઊભું દોરું બેન્ઝીન, કોઈને ખોટું ના લાગે ને. ઓકે, ચાલો. ઓકે, ચાલો સર ડિઝાઇન બો આપ્યા કરો છો. ઓકે, સમજી શકો છો? પહેલા તો બધા જ જે કંઈ પણ આપેલા છે એ બધા બેન્ઝાઇલિક છે કે કેમ તે ઓળખો. તો OH સમૂહ જે કાર્બન સાથે છે તેની સાથે બેન્ઝીન રિંગ છે. ઓકે, OH સમૂહ ડાયરેક્ટ બેન્ઝીન સાથે ના હોવો જોઈએ, તો એ ફિનોલ થઈ જશે. હા, OH અને બેન્ઝીનની વચ્ચે એક કોઈ કાર્બન હોવો જોઈએ કે જેનું સંકરણ sp3 હોય. તો OH જે કાર્બન સાથે છે તેની બાજુમાં બેન્ઝીન છે. ઓકે, OH જે કાર્બન સાથે છે તેની તરત બાજુમાં બેન્ઝીન છે. ઓકે, OH જે કાર્બન સાથે છે એની તરત બાજુમાં બેન્ઝીન છે. ઓકે, તો 3 બેન્ઝાઇલિક તો છે. બરાબર છે. હવે OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, પ્રાથમિકની વ્યાખ્યા. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે બીજો એક જ કાર્બન છે. હા, બેન્ઝીનમાં પણ દરેક ખૂણા પર એક કાર્બન છે ને. બેન્ઝીનનું સૂત્ર શું? C6H6. જે જગ્યા પર ખૂણો છે એ જગ્યા પર કાર્બન તો છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજો એક જ કાર્બન છે ને. હા, પછી આની સાથે ભલે બીજા 2 હોય, એ આપણે મતલબ નથી. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે તો બીજો એક જ કાર્બન છે. હા, તો પ્રાથમિક. બેન્ઝાઇલિકમાં પ્રાથમિક પ્રકારનો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, રેડ કલરના કાર્બન સાથે જોડાયેલો છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે બીજા 2 કાર્બન છે. આ બાજુ એક અને અહીંયા બેન્ઝીન વાળો એક ખરો ને. હા, 2 કાર્બન છે, તો દ્વિતીયક. અને OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે, રેડ કલરના કાર્બન સાથે જોડાયેલો છે. OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજા 3 કાર્બન હોય તો આ તૃતીયક બને. તો 1, 2 અને આ બેન્ઝીન વાળો ખરો ને. તો બેન્ઝાઇલિકમાં તૃતીયક. તો બેન્ઝાઇલિક આલ્કોહોલ અને બેન્ઝાઇલિક આલ્કોહોલમાં પાછા 3 પ્રકારના આલ્કોહોલ, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. બેન્ઝાઇલિકમાં 3 પ્રકારના. ઓકે, હવે આના નામ વિચારો. ચલો વિચારો નામ. આનું નામ તો આવી ગયું, આપણે અત્યારે લખ્યું. શું હતું? ફિનાઇલ મિથેનોલ. આનું IUPAC નામ શું હતું? ફિનાઇલ મિથેનોલ. IUPAC નામ. આનું નામ વિચારો, શું થશે આનું નામ?
તો કે પહેલાં તો આપણી ફંક્શનલ ગ્રુપ, તમારો ક્રિયાશીલ સમૂહ જ્યાં હોય ને એ જ તમારી કાર્બનની મુખ્ય ચેન કહેવાય. તો મુખ્ય ચેન તમારી આ છે, તમારી કાર્બનની મુખ્ય ચેન આ છે, આ તમારી મુખ્ય ચેન છે. બરાબર. હવે આ જગ્યા ઉપર ફંક્શનલ ગ્રુપની આગળ ઓછો નંબર આવવો જોઈએ, એટલે આનો નંબર 1 અને આનો નંબર 2. તો પહેલા નંબર ઉપર હવે હા તમે કહેશો કે 3 કે 3 કરતાં વધારે કાર્બન હોય તો નંબર આપવાની શું જરૂર હતી, પણ અહીંયા મારે આપવા પડે. કેમ? તો કે ભાઈ પહેલા નંબર ઉપર આ ફિનાઇલ સમૂહ જોડાયેલો છે, બીજા નંબર પર છે કે પહેલા નંબર પર છે એ બોલવું પડે ને, એટલે આપ્યા નંબર. તો પહેલા નંબર ઉપર હવે તમે જુઓ કે OH છે, ઓકે, અને પહેલા નંબર ઉપર તમારું આખું બેન્ઝીન વલય છે, અને બેન્ઝીન વલય અહીંયા સબસ્ટિટ્યુઅન્ટના ફોર્મમાં છે, એટલે કે વિસ્થાપકના સ્વરૂપમાં છે. તો બેન્ઝીન જ્યારે વિસ્થાપકના સ્વરૂપમાં હોય ત્યારે શું બોલાય? તેને ફિનાઇલ બોલાય, ફિનાઇલ. તો પહેલા નંબર ઉપર બેન્ઝીન એટલે 1 ફિનાઇલ, 1 ફિનાઇલ, 1 ફિનાઇલ. અને હવે કેટલા કાર્બન? તો કે 2 કાર્બન અને OH એટલે ઇથેનોલ. 1 ઇથેનોલ કેમ નહીં લખ્યું? 1 ઇથેનોલ કેમ નહીં લખ્યું? હવે લખવું હોય તો લખો 1 ઇથેનોલ, મને શું પ્રોબ્લેમ છે? લખો, ના લખો તો બી ચાલશે, લખો તો બી ચાલશે, કેમ કે ખબર પડી જ જાય છે અહીંયા કે ઇથેનોલ છે એટલે 2 તો કાર્બન છે ને પહેલા નંબર પર ફિનાઇલ આપેલું છે. તો 1 ફિનાઇલ ઇથેનોલ અથવા 1 ફિનાઇલ 1 ઇથેનોલ, ચાલો એવું રાખો. લખો, ચલો બાજુમાં આવી જાઓ, બાજુમાં આવી જાઓ. આ જગ્યા ઉપર શું બોલશો? આ જગ્યા ઉપર શું બોલશો? તો આ જગ્યા ઉપર તમારી મેઇન શૃંખલા કઈ વિચારો? આ જગ્યા ઉપર તમારી મેઇન શૃંખલા કઈ વિચારો? કેટલા કાર્બનની મેઇન શૃંખલા? 2 કાર્બનની? ના, 3 કાર્બનની. 3 કાર્બનની. આ જ વસ્તુને હું બીજી રીતે લખું, આ જ વસ્તુને અહીંયા ઉપર બીજી રીતે લખું, લો લખાય કે નહીં? આ જ વસ્તુને હું બીજી રીતે લખી શકું ને? સેમ જ છે ને, ચાલે ને? CH3 આમ કરી દો ને OH ને આમ કરી દો. હવે બોલો, તો મેઇન શૃંખલા 3 કાર્બનની થઈ, 1 2 3. બીજા નંબર ઉપર બેન્ઝીન છે એટલે કે ફિનાઇલ, તો નામ શું બનશે આનું? આનું નામ શું બનશે? 2 ફિનાઇલ. અને બીજા નંબર ઉપર OH અને 3 કાર્બન એટલે 2 ફિનાઇલ, 3 કાર્બન એટલે પ્રોપેન 2 ઓલ. 2 ફિનાઇલ પ્રોપેન 2 ઓલ, આનું નામ બનશે. ઓકે, લખી લો. નામ લખતા જાઓ સાથે. હું તમને ઘણા બધા નામ લખાવું છું, ચોપડીમાં તો બહુ લિમિટેડ એક નાનું અમથું કોષ્ટક આપેલું છે, તેની અંદર જે છે તે જ, પણ હું તમને બધા જ પ્રકારના ઓળખાણ બી આપી રહેલો છું અને નામ પણ કરાવી રહેલો છું. ચાલો બતાવો. ચાલો પૂરું કર્યું. તો આ બેન્ઝાઇલિકમાં 3 પ્રકાર હતા, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. ચાલો છેલ્લો એક પોઈન્ટ લઈ લો. તો ફરી એકવાર ધ્યાન આપો, બરાબર બોર્ડ પર ધ્યાન આપજો. જો ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે ને તે એટલું બધું ઇઝી છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રી, કેમિસ્ટ્રીનો જે આ પાર્ટ છે ઓર્ગેનિક કેમિસ્ટ્રી, એ એટલું બધું ઇઝી છે, પણ એના માટે છે ને 11મા ધોરણમાં જે આપણે તૈયારી કરી છે ને એવા બેઝિક રૂલ્સ ખબર હોવી જોઈએ. આપણે 11મા ધોરણમાં એટલે જ આની ઉપર ખૂબ મહેનત કરેલી છે. આખો લગભગ મારા હિસાબે આપણે 1 મહિનો આની પર કાઢેલો છે 11મા ધોરણ ઉપર. આનું બેઝિક જેને કમ્પ્લીટ છે ને ઓર્ગેનિક કેમિસ્ટ્રીનું, એના માટે 12મા ધોરણનું ઓર્ગેનિક કેમિસ્ટ્રી એકદમ ઇઝી થઈ જશે, અને હું રમકડા જેવું બનાવીને આપી દઈશ ઓર્ગેનિક કેમિસ્ટ્રી, બરાબર. પણ 11મા ધોરણનું બેઝિક તમારું એકદમ પરફેક્ટ હોવું જોઈએ એના માટે. અને બીજી વસ્તુ કે આની અંદર સાથે સાથે રોજ પ્રેક્ટિસ કરવી પડે, બરાબર. ચાલો, તો હવે હું તમને એવું પૂછું છું, ધ્યાન આપજો, હા ધ્યાન આપજો હવે બરાબર ધ્યાનથી. પહેલાં તો આ બંનેના IUPAC નામ આપો.
બંનેના આઈયુપીએસસી નામ આપો, અથવા ચલો એ છોડો અત્યારે, પહેલા તો બંનેના પ્રકાર ઓળખો. પહેલા તો આ બંનેના પ્રકાર ઓળખો. ઓકે, OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તે કાર્બન સાથે બીજા 2 કાર્બન ખરા, એક આ બાજુ, એક અહીંયા બેન્ઝીન પર બી કાર્બન હશે. તો OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે બીજા 2 કાર્બન ખરા, તો દ્વિતીયક પ્રકાર છે. આ જગ્યા ઉપર OH સમૂહ જે કાર્બન સાથે જોડાયેલો છે તેની સાથે બીજો એક જ કાર્બન છે. OH સમૂહ જે કાર્બન સાથે છે તેની સાથે તો આ એક જ કાર્બન છે. હા, તો કયો પ્રકાર થયો? આ પ્રાથમિક. તો પ્રકાર ઓળખી કાઢ્યા. ઓકે, ચાલો હવે એવું પૂછું કે આ બંને શું બેન્ઝાઇલિક આલ્કોહોલ છે? તો તમારે સીધું બેન્ઝીન જોઈને ઠોકીને બેસાડવાનું કે આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે બંને. બરાબર વિચારજો. બુકમાં આપેલી વ્યાખ્યા એવી હતી કે OH સમૂહ બેન્ઝીન વલય એરોમેટિક વલય પછીના કાર્બન કે જેનું સંકરણ sp3 છે તેની સાથે જોડાયેલો હોય તો તે બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. આવું બુકમાં છે, પણ મેં શબ્દ એક ઉમેરેલો, ખબર છે? એરોમેટિક વલયની તરત પછીના કાર્બન સાથે OH જોડાયેલો હોવો જોઈએ. તો એરોમેટિક વલય છે આ તમારું એરોમેટિક વલય છે. હા, આ એરોમેટિક વલયની તરત પછીનો કાર્બન આ છે. હા, અને તેની સાથે જ OH છે. હા, તો આ તમારો બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. અહીંયા આવી જાઓ. આ જગ્યા ઉપર એરોમેટિક વલય છે આ. હા, એરોમેટિક વલય છે આ. એની તરત પછીનો કાર્બન આ છે. હા, તરત પછીનો કાર્બન આવી રહ્યો તેની સાથે જોડાયેલો. શું આ કાર્બન સાથે OH છે? ના, આ કાર્બન સાથે OH નથી, તેની બાજુના કાર્બન પર OH છે. તો આને બેન્ઝાઇલિક આલ્કોહોલ ના કહેવાય. બરાબર ધ્યાનથી સમજી લેજો, કંઈ મળે નહીં આ વસ્તુ. હા, ધ્યાનથી કોન્સેપ્ટ ક્લિયર કરો. ગોખણપટ્ટી નહીં, મરી જશો નહીં તો ગોખીને કેટલા સૂત્ર ગોખશો. ચાલો, તો એરોમેટિક વલયની તરત પછીનું કાર્બન કે જેનું સંકરણ sp3, પહેલી શરત તો આ ચાલી જ આવેલી છે. તો એરોમેટિક વલયની તરત પછી આવતો કાર્બન અને તેની સાથે OH, તો આ જે છે તે તમારો બેન્ઝાઇલિક આલ્કોહોલ. અને એરોમેટિક વલયની પછી આવતો કાર્બન તો ગમે તે કાર્બન હોઈ શકે, પછી આવતો તો આ બી કાર્બન એરોમેટિક વલયની પછીનો જ કાર્બન કહેવાય. આ કાર્બન બી એરોમેટિક વલયની પછીનો જ કાર્બન કહેવાય. પછીનો નહીં, તરત પછીના કાર્બન પર જો જોડાયેલો હોય તો જ તે બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. ઓકે, તો આ બેન્ઝાઇલિક આલ્કોહોલ નથી, આ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. હવે નામ પૂછું તો નંબર આપો. અહીંયા 1, અહીંયા 2. બોલો નામ આનું શું થયું? 1-ફિનાઇલ ઇથેનોલ. 1-ફિનાઇલ ઇથેનોલ, 2 કાર્બન, 1 પર બેન્ઝીન રિંગ, 1-ફિનાઇલ ઇથેનોલ. લખી લો નામ આનું. 1-ફિનાઇલ ઇથેનોલ. પેલાનું નામ બોલો. ફંક્શનલ ગ્રુપ વાળી આપણી મેઇન ચેન કહેવાય. OH વાળા કાર્બનને નંબર ઓછો મળવો જોઈએ, એટલે આને 1 અને 2. શું? 2-ફિનાઇલ. બીજા નંબર પર છે બેન્ઝીન રિંગ, 2-ફિનાઇલ અને ઇથેનોલ. 1-ફિનાઇલ ઇથેનોલ બેન્ઝાઇલિક આલ્કોહોલ છે. 2-ફિનાઇલ ઇથેનોલ બેન્ઝાઇલિક આલ્કોહોલ નથી. હા, આલ્કોહોલ છે, આલ્કોહોલ ખરો, એ એગ્રી, બરાબર, બટ બેન્ઝાઇલિક આલ્કોહોલના પ્રકારમાં નહીં આવી શકે. ઓકે, બરાબર ધ્યાનથી લખી લો આ ટોપિક. લખો. ચાલો, ઓકે. તો એક ક્વેશ્ચન આપું, લોજિકલ ક્વેશ્ચન આપું. હું થોડા એવા ક્વેશ્ચન બી લેતો જઈશ કે જે બધી કોમ્પિટિટિવ એક્ઝામોમાં પૂછાઈ ગયેલા હોય. હા, હું તમને ગમે તે ક્વેશ્ચન નહીં આપું. ચાલો, આ ક્વેશ્ચન છે તમારો હોમવર્કનો. નીચેના પૈકી કોણ 1 ડિગ્રી એટલે કે પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ છે? ઓપ્શન છે
આ 4 ઓપ્શન છે. નીચેના પૈકી કોણ પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ છે? લખી લો તો આ તમારું હોમવર્ક, આજનું હોમવર્ક. મને જવાબ આપવાનો. નીચેના પૈકી કોણ પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ છે? ઓકે, લખી લો. અહીંયા થોડું સુધારી દઉં. નીચેના પૈકી કોણ પ્રાથમિક બેન્ઝાઇલિક આલ્કોહોલ છે? ચલો લખી લો. આ તમારું હોમવર્ક છે. અહીંયા આપણે આલ્કોહોલનું વર્ગીકરણ પૂરું કરીએ છીએ. એક નાનો ટોપિક બીજો બાકી છે, વિનાઇલ આલ્કોહોલ. તે નેક્સ્ટ ટાઈમ લઈ લઈશું. અને હવે આપણે આગળ આલ્કોહોલમાં આગળ વધીશું. બરાબર? પ્રેક્ટિસ કરતા રહેજો, વાંચતા રહેજો, હોમવર્ક કરતા રહેજો. મળીએ.